નમસ્કાર, પંચમહાલા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હીરાપુર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આ દરમિયાન એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસ સામે આવ્યો છે। હીરાપુર વોર્ડ નંબર 4 માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલી ચંપાબેન અનિલભાઈ બારિયાએ પોતાના ઉમેદવારીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। ચંપાબેને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉર્મિલાબેન પરસોત્તમભાઈ બારિયાને જાહેરમાં ટેકો આપવાની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું હતું કે વિસ્તારના સર્વાંગી વિકાસ અને જનહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ટેકાથી હીરાપુર વોર્ડ નંબર ભાજપના ઉમેદવાર સ્થિતિ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક મતદારોમાં પણ આ નિર્ણયને લઈને વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે। ચૂંટણી નજીક આવતા જ રાજકીય સમીકરણોમાં ફેરફાર મહત્વનો માનવામાં આવી રહ્યો છે। રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગોડા। મારું નામ છે અનિલભાઈ બાલુભાઈ બારિયા। અમે અપક્ષમાં ઉમેદવારી કરી હતી, ચંપાબેન અનિલભાઈ બારિયા। હવે જાહેરમાં અમે તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી ઉર્મિલાબેન પરસોત્તમભાઈ બારિયાને અમે જાહેરમાં ટેકો આપીએ છીએ। એમની સાથે અમે ચૂંટણી પૂરા થતા સુધી સાથે રહીશું અને કમળના ફૂલને વિજેતા કરીશું, એવી સૌ લોકોને મારી વિનંતી છે।